Good morning, students. In previous lecture of math, we have seen the various basic things related to math. We have seen yesterday frame rate, refresh rate, pulse standard, NTSC standard, and film standard. Okay. First of all, give me answer about what is frame rate. What is frame rate? કોઈ કહી શકે? તમારા વર્ડ્સમાં એવું નથી કે ફોર્મલ ડેફિનેશન જ આપે. What is frame rate in animation? બોલો. કોઈ નહીં. ફ્રેમ રેટ હજી ગઈકાલે સમજાવ્યું હતું મેં. ઇમેજ પર સેકન્ડ મૂવ થાય પણ ઇમેજ મૂવ ના થાય, ફ્રેમ મૂવ થાય, એને ફ્રેમ રેટ કહેવાય. પલ સ્ટાન્ડર્ડમાં ફ્રેમ રેટ કેટલો હોય? બે સ્ટાન્ડર્ડ હતા ને, બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ, પલ એન્ડ એનટીએસસી. યસ, વાસુ રાઈટ, ફ્રેમ પર સેકન્ડ, બરાબર. ઓકે, પલ સ્ટાન્ડર્ડમાં 25, એનટીએસસીમાં ફ્રેમ રેટ શું હોય? 30. ઓકે, ગુડ. ફ્રેમ રેટ છે એ વધારે હોય તો સ્પીડ વધારે હોય એનિમેશનની કે ઓછી હોય? ફ્રેમ રેટ જેમ વધારે એમ વિડીયોની કે એનિમેશનની સ્ટ્રીમિંગની સ્પીડ વધારે હોય કે ઓછી હોય? વધારે એન્ડ સ્મૂથ. ઓકે, વેરી ગુડ. અને ઓછી સ્પીડ તમારે સ્લો એનિમેશન જોતું હોય તો સ્લો મોશન વિડીયો જોતો હોય તો ફ્રેમ રેટ છે તમારે ઓછો રાખવાનો છે, બરાબર છે. ડિફોલ્ટ ફ્રેમ રેટ કેટલો હોય? 24 FPS. ઓકે. નેક્સ્ટ કમ્સ રિફ્રેશ રેટ. વોટ ઇઝ રિફ્રેશ રેટ? કહી શકે કોઈ? વોટ ઇઝ રિફ્રેશ રેટ? ત્યારે તમને હજી એકવાર જનરલ લેંગ્વેજમાં સમજાવું. જ્યારે એનિમેશન પ્લે થતું હોય ને ત્યારે શું થાય કે 1 by 1 છે એ ફ્રેમ પ્લે થતી હોય ઇન શોર્ટ કે ફ્રેમ છે રન થતી હોય, બરાબર છે. પર સેકન્ડમાં 24 ફ્રેમ છે રન થાય એટલે એનિમેશન છે એનું ઇલ્યુઝન થાય. તો રિફ્રેશ રેટ એટલે જ્યારે એક ફ્રેમમાંથી બીજી ફ્રેમમાં સ્વિચ ઓવર કરીએ ને આપણે, એ બે વચ્ચેનો જે ટાઈમ છે દેટ ઇઝ નોન એઝ રિફ્રેશ રેટ. આ સાવ સિમ્પલ લેંગ્વેજમાં એક ફ્રેમમાંથી બીજી ફ્રેમમાં સ્વિચ ઓવર થવા માટેનો જે ટાઈમ લાગે છે ને ધેટ ઇઝ નોન એઝ રિફ્રેશ રેટ. યાદ રાખજો. યસ, નંબર ઓફ ટાઈમ સ્ક્રીન રિફ્રેશ પર સેકન્ડ એ કહી શકાય આપણે, બરાબર છે. અહીંયા રિફ્રેશ રેટ શું છે એનિમેશનમાં? તો કે તમારી સ્ક્રીન ઓર પ્રોજેક્ટર ઇમેજ ડ્રો કરતા જેટલો ટાઈમ લગાડે ને, જેટલી સ્પીડે, એને કહેવાય રિફ્રેશ રેટ. પણ કોઈ બી ઇમેજ ડ્રો ક્યારે થાય? એક ફ્રેમમાંથી બીજી ફ્રેમમાં આપણે સ્વિચ ઓવર થાય ત્યારે થાય ને. તો એક ફ્રેમમાંથી બીજી ફ્રેમમાં જ્યારે સ્વિચ ઓવર થાવ છો અને જે ટાઈમ લાગે છે દેટ ઇઝ નોન એઝ રિફ્રેશ રેટ. ઓકે. રિફ્રેશ રેટનો યુનિટ શું હોય? રિફ્રેશ રેટનો યુનિટ શું હોય? કયા યુનિટથી રિફ્રેશ રેટ મેઝર થાય? હર્ટ્ઝ. ઓકે. તો ફ્રેમ રેટનો યુનિટ શું હોય? FPS. FPS એટલે ફૂલ ફોર્મ શું થાય? FPS નું ફૂલ ફોર્મ, યસ, ફ્રેમ પર સેકન્ડ. ઓકે. બાય ડિફોલ્ટ રિફ્રેશ રેટ છે એ શું હોય? FPS તો બાય ડિફોલ્ટ 24 હોય, બરાબર છે. રિફ્રેશ રેટ શું હોય બાય ડિફોલ્ટ? જનરલાઇઝ. બાય ડિફોલ્ટ રિફ્રેશ રેટની વેલ્યુ શું હોય? કોઈ કહી શકે? 50 or 60? કોઈ એક વેલ્યુ ફિક્સ હોય, 50 or 60 નહીં.
તો FPS આપણે ન કહી શકીએ 23 ઓર 24, 60, યસ રાઈટ, બરાબર. શાહનવાઝ આન્સર આપને તો કોઈ બી આન્સર શ્યોર હોય ને એ આપવાનો, એટલે એની વચ્ચે એવું ન આવે 50 ઓર 60 ની વચ્ચેનો રિફ્રેશ રેટ આવતો જ નથી, ફિક્સ જ છે 60 હર્ટ્ઝ છે ડિફોલ્ટ રિફ્રેશ રેટ, બરાબર. ચાલો હવે પલ અને એનટીએસસી સ્ટાન્ડર્ડ છે, બરાબર. આ બે સ્ટાન્ડર્ડ શેના માટે છે? ગુડ. પલ અને એનટીએસસી સ્ટાન્ડર્ડ શેના માટે યુઝ થાય? બોલો. પલ સ્ટાન્ડર્ડ, એનટીએસસી સ્ટાન્ડર્ડ ગઈકાલે મેં સમજાવ્યું હતું, શેના માટે યુઝ થાય? કાંઈ બી ચેનલ બ્રોડકાસ્ટિંગ માટે, ગઈકાલે જ કીધું હતું મેં તમને. પલ છે કઈ કઈ જગ્યાએ યુઝ થાય? તો કે યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ એન્ડ સમ પાર્ટ ઓફ એશિયા, જાપાન સિવાય, બરાબર છે. બાકી એનટીએસસી સ્ટાન્ડર્ડ છે, બાકી બધા કન્ટ્રીઝ છે, એમાં ક્યાં કયું યુઝ થાય? તો કે એનટીએસસી સ્ટાન્ડર્ડ યુઝ થાય. શેના માટે યુઝ થાય? ચેનલ બ્રોડકાસ્ટિંગ માટે, ટેલિવિઝન, બરાબર છે. ચાલો, પલનું ફૂલ ફોર્મ શું થાય? વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ પલ? PAL. બધા સુઈ ગયા છો કે શું? ઓકે, ફેઝ ઓલ્ટરનેટિંગ લાઇન, વેરી ગુડ. વિડિયો બેન્ડવિડ્થ કેટલી હોય પલ સ્ટાન્ડર્ડની? વોટ ઇઝ ધ વિડિયો બેન્ડવિડ્થ ફોર પલ સ્ટાન્ડર્ડ? 5 યુનિટ. 5 પછી શું? 5 મતલબ મેગાહર્ટ્ઝ. ઓકે, વેરી ગુડ. પલ સ્ટાન્ડર્ડ છે એમાં કેટલી સ્કેન લાઇન્સ હોય અને કેટલી એમાંથી વિઝિબલ હોય? કેટલી સ્કેન લાઇન છે બ્રોડકાસ્ટ કરશે પલ સ્ટાન્ડર્ડ? 625. ઓકે, વિઝિબલ કેટલી હોય? 575. વેરી ગુડ. પલ સ્ટાન્ડર્ડનો રિફ્રેશ રેટ શું હોય? વિથ યુનિટ, ખાલી નંબર નથી લખવાનો, યુનિટ એ લખવાનો છે સાથે. ઓકે, તમે ક્યાંય બી ઇન્ટરવ્યુમાં જાઓ કે એક્સટર્નલ વાઇવા હોય, એમાં ક્વેશ્ચન પૂછે ને કે પલ સ્ટાન્ડર્ડનો રિફ્રેશ રેટ શું હોય, તમે 50 એવો આન્સર આપે ને તો કે તરત જ ક્વેશ્ચન આવશે સામે 50 શું છે, બરાબર. 50 હર્ટ્ઝ, આવી રીતે આન્સર આપવાનો છે. ઓકે, ગુડ. હવે મૂવિંગ ટુ ધ નેક્સ્ટ. પછી ફિલ્મ સ્ટાન્ડર્ડ જોયું તો આપણે એમાં 24 FPS છે બાય ડિફોલ્ટ હોય. ફિલ્મ ઓર મૂવી ઓર મોશન પિક્ચર છે શેના કોમ્બિનેશનથી બને? તો કે એકચ્યુઅલ સીન્સ છે, ફોટોગ્રાફી છે, ડ્રોઈંગ્સ છે, કાંઈ પણ ફિલિંગ્સ છે, એટમોસ્ફિયર છે, પરસેપ્શન્સ છે, સ્ટોરી છે અને સ્ટિમ્યુલેશન, આ બધાનું કોમ્બિનેશન કરીને ફિલ્મ આઈધર મૂવી ઓર મોશન પિક્ચર તમે જનરેટ કરી શકો, બરાબર. ચલો, હવે આજથી આપણે સ્ટાર્ટ કરશું ફ્લેશ, એડોબ ફ્લેશ પ્રોફેશનલ. ઓકે, સૌથી પહેલા એક્સપ્લોરિંગ ફ્લેશ ઇન્ટરફેસ. સૌથી પહેલા તમારે શું કરવાનું છે? ફ્લેશ ઇન્ટરફેસ સમજવાનો છે. કઈ કઈ વસ્તુ છે ફ્લેશ ઇન્ટરફેસમાં, શેનો યુઝ છે, શેના માટે થશે, બરાબર છે. પહેલા તમને થિયરિટિકલ કન્સેપ્ટ સમજાવું છું, પછી તમને પ્રેક્ટિકલી સમજાવશી. ધીસ ઇઝ ધ ફ્લેશ ઇન્ટરફેસ. લાઈક ફોટોશોપ ઇન્ટરફેસ જ છે ફ્લેશ ઇન્ટરફેસ. ડિઝાઇનિંગ, તમારે કંઈ બી ઇફેક્ટ આપવી છે, બધી વસ્તુ અહીંયા ટૂલ બોક્સમાંથી જ ફોટોશોપની જેમ જ થશે. ચેન્જ ક્યાં છે? તો કે અહીંયા ટાઈમલાઈન વિન્ડો છે ફ્લેશની અંદર. આ મેઇન વિન્ડો છે ટાઈમલાઈન. કોઈ બી એનિમેશન તમારે કરવું હોય, જસ્ટ બેઝિક એનિમેશન કરવું હોય ને તો એ ટાઈમલાઈન વગર પોસિબલ નથી. ટાઈમલાઈન વિન્ડોનો યુઝ કરીને જ એનિમેશન છે એ પોસિબલ છે. ચૈતન્ય CS3 ઓર CS6 કોઈ બી ચાલશે, બરાબર. હવે જોતા જાજો અહીંયા એક વખત. આ આખી વિન્ડો છે ને એ ફ્લેશની છે. અહીંયા લેફ્ટ સાઈડ છે ટૂલ બોક્સ છે, આ આખી ટાઈમલાઈન છે, બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ફ્લેશ. આ સાઈડ કલર એન્ડ સ્વેચીસ છે, લાઇબ્રેરી છે. લાઇબ્રેરીનો યુઝ જનરલી ફોટોશોપમાં નથી કર્યો આપણે, ફ્લેશમાં યુઝ મોસ્ટલી લાઇબ્રેરીનો થશે. શું કામ? તો કે તમે કાંઈ બી શેપ ડ્રો કરો છો કે તમારી પાસે રેડીમેડ શેપ છે, એને જો એનિમેશન તમારે આપવું હોય ને તો પહેલાં એને સિમ્બોલમાં કન્વર્ટ કરવું કમ્પલસરી છે. આ જે સિમ્બોલમાં કન્વર્ટ કરશો ને એ બધી વસ્તુ લાઇબ્રેરીમાં સ્ટોર થશે. બેનિફિટ શું થશે કે એક શેપનો સિમ્બોલ ક્રિએટ કરેલો છે, તમારે પાછો એ શેપનો યુઝ કરવો છે તો ડાયરેક્ટ એ સિમ્બોલ અહીંયાથી યુઝ થઈ શકે.
લાઈક યુઝર ડિફાઇન્ડ ફંક્શન ઇન પ્રોગ્રામિંગ લેંગ્વેજ. પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં એડ નામનું યુડીએફ હોય તમારી પાસે, તો તમારે જ્યારે એડ કરવું હોય ત્યારે એડ ઓપરેશન પરફોર્મ કરવું હોય ત્યારે ફંક્શન કોલ કરી શકો ને. સેમ વે અહીંયા લાઇબ્રેરીની અંદર અહીંયા જે તે શેપ કે ટેક્સ્ટ કે ગમે એ ક્રિએટ કરેલું છે, એનિમેશન કરવું હશે એટલે તમારે એને સિમ્બોલમાં કન્વર્ટ કરવું પડશે, બરાબર છે. જેમાં આપણે કેમ ફોટોશોપમાં લેયર અનલોક કરતા હતા, લાઈક ધેટ વે સિમ્બોલમાં કન્વર્ટ કરશો ને એટલે તમારે એ સિમ્બોલમાં કન્વર્ટ થયેલા ઓબ્જેક્ટનું નામ શું રાખવું છે એ પૂછશે તમને. એ નામથી સેવ કરશો ને એટલે એ બધા ઓબ્જેક્ટ્સ છે અહીંયા લાઇબ્રેરીમાં એડ થશે, એનો રીયુઝ થઈ શકે, બરાબર છે. મેઇન બેનિફિટ છે એનો. આ સિવાય તમારે જો અહીંયા કાંઈ બી રેડીમેડ પ્લેસ કરવું છે તો સૌથી પહેલાં તમે લાઇબ્રેરીમાં એડ કરી દો ને તો લાઇબ્રેરીમાંથી ડાયરેક્ટલી તમે એને યુઝ કરી શકો, બરાબર. આ નવી વસ્તુ છે. ઓકે, બાકી નીચે અહીંયા છે એ જે તે ટેક્સ્ટ છે કે તમે શેપ લીધો છે એને રિલેટેડ પ્રોપર્ટીઝ આવશે. ઓકે છે, જેમ આપણે કેમ ફોટોશોપમાં હતું કે અહીંયાથી ટૂલ્સ તમે કોઈ બી સિલેક્ટ કરો તો અહીંયા ઉપર ઓપ્શન બારમાં એને રિલેટેડ ઓપ્શન આવે. અહીંયા શું છે, તમે જે કાંઈ અહીંયા આ જે વ્હાઇટ કેનવાસ છે એમાં યુઝ કરશો ને એ બધાની પ્રોપર્ટીઝ અહીંયા બતાવશે, બરાબર. ચલો હવે આ જે છે આખી પેનલ, ધેટ ઇઝ ટૂલ બોક્સ. અહીંયા મેનુ બાર છે, ધીસ ઇઝ ટાઈમલાઈન વિન્ડો, ધીસ ઇઝ કલર, લાઇબ્રેરી અને પ્રોપર્ટી ઇન્સ્પેક્ટર, એટલે એમાં પ્રોપર્ટીઝ બતાવે. આ નીચેની જે વિન્ડો છે. હવે આ જે મેઇન વસ્તુ છે મિડલ પાર્ટ, આ ધેટ ઇઝ નોન એઝ સ્ટેજ. શું કહેશો આપણે એને? સ્ટેજ. ફોટોશોપમાં ડોક્યુમેન્ટ કહેતા હતા કે કેનવાસ કહેતા હતા, ફ્લેશની અંદર આપણે સ્ટેજ કહેશું. વ્હાઇટ જેટલો પાર્ટ છે ધેટ ઇઝ નોન એઝ સ્ટેજ, પણ આ જે ગ્રે પાર્ટ છે ને વ્હાઇટની બહારનો ધેટ ઇઝ નોન એઝ વર્ક એરિયા. ઘણી વખત એવું થાય તમે ઘણા બધા શેપ્સ અહીંયા લઈ લીધા, એમાંથી તમારે એનિમેશન સ્ટાર્ટ કરવું છે તો તમારે એવું કરવું છે કે ભાઈ આ સાઈડથી અહીંયા એન્ટર થતું એનું એનિમેશન કરવું છે, તો એ જે તે શેપ કે સિમ્બોલ તમે અહીંયા વર્ક એરિયામાં મૂકી દો ને પછી ત્યાંથી એને એનિમેટ કરીને સ્ટેજ ઉપર લઈ આવી શકો, બરાબર. સો ધીસ ઇઝ ધ ફ્લેશ ઇન્ટરફેસ. થિયરીમાં પૂછાય છે, જોઈ લો એક વખત કઈ કઈ વસ્તુ જોવાની છે. ધ મેનુ બાર ઓર એપ્લિકેશન બાર, સ્ટેજ એન્ડ વર્ક એરિયા, ટૂલ્સ પેનલ, પ્રોપર્ટીઝ પેનલ, લાઇબ્રેરી પેનલ, ટાઈમલાઈન એન્ડ કલર પેનલ. મેનુ બાર શું છે તો કે ઇટ કન્ટેન્સ વેરિયસ ઓપ્શન્સ એન્ડ ઈચ ઓપ્શન ઇઝ યુઝડ ટુ પરફોર્મ સ્પેસિફિક એક્શન. ઓકે, મેનુ છે એ પ્રોપર વેમાં એરેન્જ થયેલા હોય તમારી ફ્લેશ વિન્ડોની અંદર. પછી છે ટૂલ પેનલ. Tool panel, it appears at the left side of the flash windows. The tools in the tool panel helps you to draw, paint, select and modify artwork as well as change the view of the stage. બરાબર. ઝૂમ પેનલ, એનાથી તમે ઓબ્જેક્ટને ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકો. ઝૂમ ઇન અને ઝૂમ આઉટ માટે ફોટોશોપમાં શું હતું ખબર છે? યાદ છે કોઈને? એક પેલેટ જ હતી સ્પેશિયલ. કઈ પેલેટનો યુઝ કરીને ફોટોશોપમાં ઝૂમ ઇન અને ઝૂમ આઉટ થઈ શકે? યાદ છે કોઈને પેલેટનું નામ? ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરવું એ ઓપરેશનને શું કહેવાય એક જ વર્ડમાં? નેવિગેશન. ઓકે ફાઇન, નેવિગેટર પેલેટનો યુઝ થતો હતો, બરાબર છે. ચલો હવે નેક્સ્ટ ઇઝ કલર પેનલ. It appears at the top right side of the flash windows. It used to modify border color of an object as well as used to modify the contents of an object. The stage and work area, it is the area where we work and create objects or animations. Okay, ત્યાં તમે animation create કરો. Any content placed outside stage will not be visible while viewing the flash movie. મેં તમને સમજાવ્યું હતું હમણાં જ કે તમારે એવું કંઈક કરવું છે કે કંઈક એન્ટર થતું હોય એવું એનિમેશન બતાવવું છે તો પહેલાં એને તમે સ્ટેજની બહાર મૂકી દો વર્ક એરિયામાં, પછી તમે સ્ટેજ ઉપર એન્ટર થયો એવું બતાવી શકો. એટલે શું થાય, વર્ક એરિયા એટલે કે જે ગ્રે પાર્ટ છે ને એમાં તમે કંઈ બી ઓબ્જેક્ટ પ્લેસ કરશો ને તો એ ફાઇનલ જે ફ્લેશ મૂવી રન થતું હશે એમાં નહીં બતાવે, બરાબર છે. નાઉ સી ટાઈમલાઈન. ઇટ અપિયર્સ બિલો ધ સ્ટેજ ઇન ફ્લેશ વિન્ડો. It organizes and controls a document's content and divides the time length in layers and frames. ફોટોશોપમાં લેયર્સ ઇમ્પોર્ટન્ટ હતું, લાઈક ધેટ વે ઓનલી ફ્લેશની અંદર ટાઈમલાઈન ઇમ્પોર્ટન્ટ છે. આપણું જે આખું ડોક્યુમેન્ટ હોય ને એને અલગ અલગ લેયરમાં અને ફ્રેમમાં ડિવાઈડ કરે. અલગ અલગ લેયરમાં ડિવાઈડ કરે ને એનો બેનિફિટ શું તો કે અલગ અલગ ઓબ્જેક્ટને અલગ અલગ લેયરમાં મૂકો ને તો એના માટેના એનિમેશન તમે ડિફરન્ટ પ્રોવાઈડ કરી શકો, બધું મેશ ના થઈ જાય. નહીંતર તો શું થશે ખબર છે, ફ્લેશમાં તમે જ્યારે એનિમેશન કે મૂવી કંઈ ક્રિએટ કરશો ને તો સપોઝ તમે એક જ લેયરમાં બધા ઓબ્જેક્ટ્સ મૂકી દીધા
તો આ બધા માટે અલગ અલગ એનિમેશન આપવું પોસિબલ નહીં થાય, એટલે એને અલગ અલગ લેયરમાં જ મૂકવાના, બરાબર? આ યાદ રાખજો. આ વસ્તુ ફોટોશોપ ને ફ્લેશ બેમાં કોમન છે, બરાબર? ચલો, the property panel. It appears at the bottom side of the stage, provides easy access to the most commonly used attributes of currently selected objects. Okay. Library panel. It appears beside the properties panel in the flash window. It is used to store and organize the symbols. મેં હમણાં તમને સમજાવ્યું કે કોઈ બી શેપ છે ને સિમ્બોલમાં કન્વર્ટ કરવો કમ્પલસરી છે. આ સિવાય તમારે કોઈ બી ફાઇલ્સ છે ઇમ્પોર્ટ કરવી છે, કોઈ બી ગ્રાફિક્સનો યુઝ કરવો છે, રેડીમેડ સાઉન્ડ ક્લિપ્સ, વિડીયો ક્લિપ્સ, આ બધી વસ્તુ લાઇબ્રેરીમાં જ મૂકવાની છે, બરાબર? તમારે લાઇબ્રેરીમાંથી તમે એને યુઝ કરી શકો જ્યારે જરૂર પડે ત્યારે. હવે ફ્લેશમાં ન્યૂ ફાઇલ ક્રિએટ કરવા માટે ગો ટુ ફાઇલ મેનુ, સિલેક્ટ ન્યૂ ઓપ્શન, દેન ગો ટુ ન્યૂ ડોક્યુમેન્ટ, બરાબર છે? આ બધું પ્રેક્ટિકલી જોઈ લઈએ આપણે એક વખત પહેલા. સી, ધીસ ઇઝ ધ ફ્લેશ વિન્ડો, બરાબર? આ ફ્લેશ વિન્ડો છે ને એના સપોઝ પહેલાં તો તમને વ્યૂ બતાવી દઉં અલગ અલગ. ધીસ ઇઝ ધ ડિઝાઇનર વ્યૂ, અહીંયાથી ચેન્જ થઈ શકે. આ એનિમેટર વ્યૂ છે, ધેન કમ્સ ક્લાસિક, ધેન ડીબગ, ડિઝાઇનર આપણે જોયું હમણાં, ધેન કમ્સ ડેવલપર. ઓકે, અલગ અલગ વ્યૂ છે એટલે શું થાય, જે વ્યૂ છે ને એમાં રિક્વાયરમેન્ટ જે વિન્ડોની એ વિન્ડો શો થશે અને એની રીતે અરેન્જ થશે. ધીસ ઇઝ એસેન્શિયલ્સ, એટલે જેની રિક્વાયરમેન્ટ છે બેઝિક જેટલી વસ્તુની. એન્ડ સ્મોલ સ્ક્રીન. ઓકે, સૌથી બેસ્ટ હોય ને તો આમાં એક ક્લાસિક છે, એમાં તમને કામ કરવાની મજા આવશે. શું કામ? કે જો ટૂલ બોક્સ તમને અહીંયા પ્રોપરલી વિઝિબલ છે આખું. ટાઈમલાઈન, મેઇન વસ્તુ તો એક છે કે ટાઈમલાઈન વિઝિબલ છે પ્રોપર. અહીંયા ડોક્યુમેન્ટની પ્રોપર્ટીઝ વિઝિબલ છે અને અહીંયા આ બધી છે ને અલગ અલગ પેલેટ્સ તમે ઓપન કરી શકો, બરાબર છે? ક્લાસિક વ્યૂ ઇઝ ધ વેરી ફાઇન વ્યૂ ફોર એનિમેશન. આ સિવાય ડિઝાઇનર વ્યૂ છે એ વધારે સારો છે. શું કામ? તો કે ડિઝાઇનર વ્યૂમાં કલર્સના ઓપ્શન્સ પણ પ્રોવાઈડ થયેલા છે, લાઇબ્રેરી છે, આ સાઈડ પ્રોપર્ટીઝ છે, ટૂલ્સ છે. એટલે ક્લાસિક અને ડિઝાઇનર આ બે વ્યૂ છે એમાં કામ કરવાની તમને વધારે મજા આવશે. જોઈ લેજો અહીંયા એક વખત. સી, ધીસ ઇઝ ટૂલ બોક્સ ઓર ટૂલ્સ વિન્ડો, ધીસ ઇઝ પ્રોપર્ટીઝ વિન્ડો. ડોક્યુમેન્ટની પ્રોપર્ટીઝ બતાવે છે. અહીંયા જે ઓબ્જેક્ટ લેશો ને ઓબ્જેક્ટને સિલેક્ટ કરશો એટલે એની બાય ડિફોલ્ટ અહીંયા પ્રોપર્ટીઝ બતાવશે, બરાબર છે? ધીસ ઇઝ ટાઈમલાઈન વિન્ડો. આ ટાઈમલાઈનનો યુઝ કરીને એનિમેશન થઈ શકે. This is library. Here colors and swatches are also provided, જેનો યુઝ કરીને તમે ઓબ્જેક્ટની બોર્ડર ઓર ઓબ્જેક્ટનો કલર ચેન્જ કરી શકો, બરાબર છે? Here menu bar is given. From file menu we can select the new document. Interface clear બધાને? Yes or no? ઇન્ટરફેસ સમજાણું બધાને? ઓકે, ચલો હવે ન્યૂ ફાઇલ કેવી રીતે ક્રિએટ થાય? તો ગો ટુ ફાઇલ મેનુ, સિલેક્ટ ન્યૂ, બરાબર છે? હવે ન્યૂમાંથી શું કરવાનું છે? તમારે જે વસ્તુની અત્યારે જરૂર હોય એ લેવાનું છે. આ બધા અલગ અલગ ટાઈપ્સ છે, એમાંથી અત્યારે આપણે ફ્લેશ લાઇટ 4નો યુઝ કરશું. બાકીના ટાઈપ્સ જોશો ને તો આ બે એક્શન સ્ક્રિપ્ટ છે. 5th ચેપ્ટરમાં જ્યારે કોડિંગ આવશે ને ત્યારે એનો યુઝ થશે. અત્યારે લેટેસ્ટ 3.0નો યુઝ થાય છે એટલે આપણે એક્શન સ્ક્રિપ્ટ 3.0નો યુઝ કરશું. બાકી AI ફોર એન્ડ્રોઈડ ફોર iOS આપણે અત્યારે ડેવલપ નથી કરતા. જસ્ટ આપણે સિમ્પલ એનિમેશન ડેવલપ કરીએ છીએ એટલે ફ્લેશ લાઇટ 4, બરાબર? જનરલમાં આ સિવાય અહીંયા ટેમ્પલેટ્સ આપેલા છે. તમારે ટેમ્પલેટ્સ રેડીમેડ યુઝ કરવા હોય એ અહીંયાથી ડાયરેક્ટલી તમે યુઝ કરી શકો. તો શું છે કે એની સાઇઝ ને બધું બાય ડિફોલ્ટ જે જરૂર હોય એટલું બધું આવી જશે, બરાબર છે? અત્યારે આપણે ફ્લેશ લાઇટ 4નો યુઝ કરશું. જોજો અહીંયા કઈ કઈ વસ્તુ છે. વિડ્થ, હાઇટ, રૂલર યુનિટ્સ, ફ્રેમ રેટ, મેઇન વસ્તુ, બેકગ્રાઉન્ડ કલર, ઓટો સેવ છે એ તમે અહીંયા એનો ટાઈમ આપેલો છે 10 મિનિટ્સ, એમાં પ્લસ માઇનસ કરી શકો કે તમે સપોઝ એનિમેશન કંઈક બનાવો છો તો એનિમેશન કેમ ઝડપથી તો નહીં બની જાય, ટાઈમ લાગશે, બરાબર છે? તો વચ્ચે વચ્ચે ઓટો સેવ કેટલા વારે થવું જોઈએ એ તમે અહીંથી પ્લસ માઇનસ કરી શકો. અહીંયા તમે વિડ્થ, હાઇટ તમારે જે સેટ કરવું છે આવી રીતે જસ્ટ અહીંયા મૂવ કરશો ને વેલ્યુ પર એટલે તરત જ આ એરો સાઇન આવશે. એરો સાઇનને રાઈટ સાઈડ મૂવ કરશો તો પ્લસ, લેફ્ટ સાઈડ કરશો તો માઇનસ. લાઈક તમને યાદ હોય તો ખબર છે ફોટોશોપમાં ઝૂમ ટૂલ હતું, સ્ક્રબી ઝૂમ હતું. સ્ક્રબી ઝૂમ એટલે તમે રાઈટ સાઈડ લ્યો તો મેક્સિમાઇઝ, લેફ્ટ સાઈડ લ્યો તો મિનિમાઇઝ, બરાબર?
ઓકે, આ ચેન્જ કર્યું. રૂલર યુનિટ્સ પિક્સલ્સ છે, આ છે મિલીમીટર, સેન્ટીમીટર, પોઈન્ટ, ઇંચીસ, ઇન ડેસિમલ, ઇંચીસ. આ બધું જો સેટ કરીને તમારે વેલ્યુઝ ડિફોલ્ટ રાખવી હોય ને તો ક્લિક ઓન મેક ડિફોલ્ટ. એટલે એવરી ટાઈમ તમે ન્યૂ ડોક્યુમેન્ટ લેશો ને તો આ બધા સેટિંગ્સ સાથે જ ઓપન થશે. ફોટોશોપમાં આ બધી વસ્તુ છે એ કસ્ટમ પ્રીસેટમાં હતી, બરાબર છે. અહીંયા એવું કંઈ અલગ નથી આપેલું, ચેન્જ કરીને મેક ડિફોલ્ટ તમે કરી શકો, બરાબર છે. ક્લિક ઓન ઓકે. સી ન્યૂ ડોક્યુમેન્ટ ઇઝ ઓપન હિયર, બરાબર. આ સિવાય તમારે એક વખત ડોક્યુમેન્ટ ઓપન થઈ ગયું પછી એની પ્રોપર્ટીઝમાં ચેન્જ કરવો છે કાંઈ પણ, તો રાઇટ ક્લિક ઓન ધીસ, ક્લિક ઓન ડોક્યુમેન્ટ પ્રોપર્ટીઝ. સી અહીંયા ડોક્યુમેન્ટ પ્રોપર્ટી એવી ડાયમેન્શન્સ છે, રૂલર યુનિટ્સ, બેકગ્રાઉન્ડ કલર, ફ્રેમ રેટ, ઓટો સેવ. અહીંયાથી તમારે ડિફોલ્ટ કે પ્રિન્ટર, પ્રિન્ટર મતલબ કે કાંઈ બી તમારે આમાંથી વચ્ચેથી ફ્રેમ પ્રિન્ટ કરવી છે તો એના માટે રાખવું હોય તો રાખી શકો તમારે, બરાબર. આ બધા ચેન્જ કરીને મેક ડિફોલ્ટ કરશો તો એ ડિફોલ્ટ સેટિંગ્સ થશે. હજી એક વે છે, થર્ડ વે. સી એક તો ફાઇલમાંથી ન્યૂ ઓપન કરો ત્યારે રાઈટ, સેકન્ડ વે છે રાઈટ ક્લિક કરીને ડોક્યુમેન્ટ પ્રોપર્ટીઝ, અને થર્ડ વે છે ગો ટુ મોડિફાઈ, બરાબર છે. મોડિફાઈ મેનુ છે અહીંયા, એમાં ડોક્યુમેન્ટ ઓપ્શન ક્લિક કરવાનો છે. આઈધર શોર્ટકટ કી ઇઝ ગિવન Ctrl+J, બરાબર છે. સેમ વસ્તુ તમે બધી અહીંયાથી ચેન્જ કરી શકો. એટ એ ટાઈમ તમારે સેટિંગ્સ ચેન્જ કરવા છે તો ક્લિક ઓન ઓકે. એવરી ટાઈમ સેમ સેટિંગ્સ રાખવા છે તો ક્લિક ઓન મેક ડિફોલ્ટ. આટલું ક્લિયર બધાને? How to open and create a new file, either to create a new document, and stage settings. Stage settings એટલે આ જે white part છે, white canvas છે, that is known as stage, બરાબર. ગ્રે છે એરિયા, that is known as work area. આટલું સમજાણું તમે કઈ કઈ વસ્તુ સેટ કરી શકો એમ. ઓકે, ગુડ. સી આ જે વસ્તુ મેં તમને પ્રેક્ટિકલી સમજાવી ને એની થિયરી તમારા એક્ઝામમાં પૂછાય છે, જોઈ લો એક વખત. પહેલા તો ક્રિએટિંગ એ ન્યૂ ફ્લેશ ફાઇલ. બિફોર ડ્રોઈંગ or animating any object in Flash, first you need to create a new Flash file. You can create a new Flash file from the welcome screen or from the file menu at the top of the Flash window. આપણે જોયું કેવી રીતે. Following are the steps to create a new Flash file. Select file, then new. Select new document dialog box. Select Flash document option under the general tab. Document option is selected, then click on OK button. New Flash file will be appeared. Okay, named as untitled1. પહેલી વખત કરતા હોય તો અહીંયા તમને મેનુની ઇમેજ આપેલી છે ને એમાંથી શું લેવું એ આપેલું છે. આ ફ્લેશ ડોક્યુમેન્ટ એટલા માટે છે, ઓલ્ડર વર્ઝનનો યુઝ કરેલો છે એઝ પર યોર સિલેબસ, એટલા માટે. હવે તમે ફ્લેશ ઇન્સ્ટોલ કરશો તો એમાંથી ફ્લેશ લાઇટ 4નો યુઝ કરવાનો છે, બરાબર છે. ફ્લેશ ડોક્યુમેન્ટનો યુઝ નથી કરવાનો. નાઉ સી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી ઓફ ધીસ ચેપ્ટર. આ થિયરી 100% તમારી એક્ઝામમાં પૂછાય, એક્સટર્નલ વાઇવામાં એને રિલેટેડ ક્વેશ્ચન પૂછાય, બરાબર. સ્ટેજ એટલે શું અને ડિફરન્ટ સ્ટેજ સેટિંગ એક્સપ્લેન કરવાના છે. સ્ટેજ એટલે શું તો કે એરિયા વેર વી વર્ક એન્ડ ક્રિએટ ઓબ્જેક્ટ્સ ઓર એનિમેશન્સ. It is an area where we draw the pictures, display text and make objects move across the screen. સૌથી પહેલા તો એ શું છે ડિફાઇન કર્યું. Any graphics placed in this area are visible to the audience watching Flash when it plays. બરાબર છે. વ્હાઇટ કેનવાસ ઉપર તમે જેટલા ઓબ્જેક્ટ રાખેલા હશે, પ્લેસ કરેલા હશે, એ ઓલવેઝ વિઝિબલ થશે, બરાબર. You can define properties of your stage such as its size and color or change the zoom, બરાબર. The gray area surrounding the stage is known as work area. Any content placed outside the stage will not be visible while viewing the Flash movie. મેં તમને હમણાં સમજાવ્યું હતું. The size of your stage determine the size of the Flash file. સ્ટેજની સાઇઝ મોટી હોય તો બાય ડિફોલ્ટ વી કેન સે ફ્લેશ ફાઇલની સાઇઝ એ વધારે જ હશે. This allows you to set and edit the stage settings such as width, height, background color, frame rate and ruler units. આ બધી વસ્તુ જ હમણાં આપણે જોઈ, બરાબર. અકોર્ડિંગ ટુ યોર પ્રેફરન્સીસ. કઈ રીતે થાય તો કે ચૂઝ ફાઇલ એન્ડ ન્યૂ ફાઇલ લ્યો એ ટાઈમે તમે આ વસ્તુ કરી શકો. બીજો ઓપ્શન છે તો કે ચૂઝ મોડિફાઈ મેનુ, ગો ટુ ડોક્યુમેન્ટ ઓર ક્લિક ઓન એડિટ બટન ઇન ધ પ્રોપર્ટીઝ વિન્ડો અંડર ધ પ્રોપર્ટીઝ સેક્શન, બરાબર છે. ત્યારે શું ઓપન કરશે તો કે સેટિંગ સ્ટેજ માટેની પ્રોપર્ટીઝ ઓપન કરશે. કઈ કઈ પ્રોપર્ટી સેટ કરવાની છે. ટાઇટલ તો સેટ કરશું જ આપણે. ડિસ્ક્રિપ્શન તમારે એની રિલેટેડ કંઈ આખું હોય તો ઓપ્શનલ છે. ડાયમેન્શનમાં વિથ, હાઇટ,
મેચ પ્રિન્ટર કે ડિફોલ્ટ, મેં તમને કીધું હતું ને વચ્ચે કોઈ ફ્રેમની પ્રિન્ટ જોતી હોય તો પ્રિન્ટર રાખવાનું છે. બેકગ્રાઉન્ડ કલર તમારા સ્ટેજનો ડિફોલ્ટ વ્હાઇટ હશે, તમારે જે રાખવો એ રાખી શકો, બરાબર. ફ્રેમ રેટ તમારે 24 FPS બાય ડિફોલ્ટ આવશે. આ સિવાય તમારી રીતે તમારે કંઈ ફ્રેમ રેટ રાખવો છે તો તમે રાખી શકો. રૂલર યુનિટ્સ, પિક્સલ્સ, સેન્ટીમીટર્સ, ઇંચીસ કાંઈ પણ રાખી શકાય. પછી ક્લિક ઓન મેક ડિફોલ્ટ, એટલે બધા જેટલા સ્ટેજ તમે જેટલી વખત યુઝ કરશો ને બધા માટે સેમ સેટિંગ રહેશે. એવું ના કરવું હોય તો જસ્ટ ક્લિક ઓન ઓકે, તો એ કરંટ સ્ટેજમાં એપ્લાય થશે, બરાબર છે. આટલું ક્લિયર પેલા બધાને? યસ ઓર નો? ખાસ તો સ્ટેજ સેટિંગ્સની આ બધી ટર્મ યાદ રાખવાની છે કે કઈ કઈ વસ્તુ સેટ કરો છો તમે. તો કે ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, ડાયમેન્શન, મેચ, બેકગ્રાઉન્ડ કલર, ફ્રેમ રેટ અને રૂલર યુનિટ્સ. અને ખાસ છેલ્લે મેક ડિફોલ્ટ, તમારે ડિફોલ્ટ રાખવું છે કે નહીં, બરાબર. જે વસ્તુ મેં તમને સમજાવી એ બધી વસ્તુ અહીંયા એક્સપ્લેન કરેલી છે થિયરીમાં. આ થિયરી આવડવી કમ્પલસરી છે. એકવાર વાંચજો, બરાબર છે. શું શું ચેન્જ કરો તો શેના માટેનો સેટિંગ છે ચેન્જ થશે. ઓકે, ચાલો હવે તમને એક પેલા જસ્ટ નાનું અમથું બેઝિક ડેમો બતાવું છું કે કેવી રીતે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના છે ફ્લેશની અંદર, બરાબર. અહીંયા સ્ટેજ લીધેલું છે, બરાબર. હવે આ ટૂલ બોક્સ છે ને એમાંથી આપણે કોઈ બી શેપનો યુઝ કરશું. સી અહીંયા શેપ્સ અવેલેબલ છે જ, લાઈક ફોટોશોપ ઓનલી. રેક્ટેંગલ ટૂલ છે અહીંયા. હું અત્યારે રેક્ટેંગલ લઉં છું, બીજું કાંઈ નથી લેતી, બરાબર. ચલો, રેક્ટેંગલ. જ્યારે પણ સ્ટેજ ઉપર કાંઈ પણ વસ્તુ પ્લેસ કરો, કાંઈ પણ ડ્રો કરો ત્યારે ખાસ જોવાનું કે ટાઈમલાઈન છે એ ક્યાં સેટ છે. આ જે પિંક કલર અને નીચે રેડ લાઈન દેખાય છે ને એને પ્લે હેડ કહેવાય. શું કહેવાય? પ્લે હેડ કહેવાય. પ્લે હેડ કઈ જગ્યાએ સેટ થયેલું છે ખાસ જોવાનું છે, બરાબર. સ્ટાર્ટિંગ પોઝિશન જ છે, અહીંયા સેટ થયેલું છે. હવે સપોઝ મારે અહીંયા 10 સેકન્ડ થાય ને ત્યારે કંઈક આમાં ચેન્જ કરવો છે, મૂવ કરવું છે, તો અહીંયા રાઈટ ક્લિક કરો. આને કહેવાય ફ્રેમ્સ. શું કહેવાય? ફ્રેમ્સ કહેવાશે. મેં તમને કીધું હતું ને FPS હોય, આ FPS એપ્લાય આ બધી ફ્રેમ ઉપર થશે. તો આ ફ્રેમને ક્લિક કરો, ઇન્સર્ટ કી ફ્રેમ, બરાબર છે. હવે આ જે પોઝિશન છે ને ત્યારે તમારે રેક્ટેંગલનું શું કરવું છે. સપોઝ મારે મૂવ કરવું છે તો આ પોઝિશન ઉપર અહીંયા મૂવ કરી દો, બરાબર છે. એટ એ ટાઈમ કલર મેં બ્લુ કરી નાખ્યો. ચલો હવે મારે પાછું 20 એ પહોંચે ને ત્યારે એમાં પાછો ચેન્જ જોઈએ છે, તો ઇન્સર્ટ કી ફ્રેમ. કી ફ્રેમ એટલે એક્ટિવ ફ્રેમ્સ છે, એનિમેશનમાં એડ થયેલી છે, બરાબર છે. આ યાદ રાખજો ખાસ. અહીંયા 20 એ પહોંચે ત્યારે મારે પાછું આમાં ચેન્જ જોઈએ છે, તો મૂવ હિયર. ઓકે, મારે એમાં કલર ચેન્જ કરવો છે તો ચેન્જ ધીસ કલર. સ્ટાર્ટિંગમાં જોજો, આ સ્ટાર્ટિંગ પોઝિશન 10 સેકન્ડ્સ, 20 સેકન્ડ્સ, બરાબર છે. હવે અહીંયા રાખીને તમે એને પ્લે કરશો ને, જસ્ટ એન્ટર આપશો તો એ પ્લે થઈ શકશે. સી ધીસ ઇઝ ધ એનિમેશન. આ સાવ બેઝિક વસ્તુ મેં તમને સમજાવી છે કે કેવી રીતે એનિમેશન છે એ બની શકે, બરાબર. જસ્ટ તમે પ્લે કરશો એટલે એનિમેશન છે એ પ્લે થશે આવી રીતે. બાકી કંટ્રોલમાં જઈને પ્લે ઉપર ક્લિક કરશો તોય છે એ પ્લે થઈ શકશે તમારું એનિમેશન છે એ. આટલું ક્લિયર પેલા બધાને? યસ ઓર નો? રવિરાજ, નેટવર્કનો કંઈક પ્રોબ્લેમ હશે? બાકી બધાને સ્ક્રીન વિઝિબલ હતી ને? ઓકે રવિરાજ, તારે નેટવર્કમાં કંઈક પ્રોબ્લેમ છે જોતું. આ બેઝિક એનિમેશન બધાને ક્લિયર થઈ ગયું છે, બરાબર છે. ચાલો હવે આ ફ્લેશ ફાઇલને શું કરવાની, તો કે સેવ કરવાની છે. સેવ એઝ એનું એક્સટેન્શન બાય ડિફોલ્ટ હોય .fla. અહીંયા હું સપોઝ અત્યારે ડેસ્કટોપ ઉપર સેવ કરું છું, માય નામથી સ્ટોર કરું છું, સેવ FLA ફાઇલ, બરાબર. હવે આ FLA ફાઇલને તમારે ડાયરેક્ટ રન કરવી હોય તોય કરી શકો, તમારે જ્યારે કરવી હોય ત્યારે, બરાબર છે. એક્સટેન્શન છે એનું .fla આવે. આ એક વસ્તુ યાદ રાખજો.
ચલો અહીંયા સુધીનું બધાને ક્લિયર છે. તો થિયરી એક વખત ડિફાઇન ટર્મ સ્ટેજ એન્ડ એક્સપ્લેન ડિફરન્ટ સ્ટેજ સેટિંગ્સ આ ખાસ જોજો. ઇન્ટરફેસને તમને સમજાવ્યો છે એ જોવાનું છે તમારે. અને આવી રીતે બીજા કોઈ બી શેપનું જસ્ટ મને આવું બેઝિક એનિમેશન ક્રિએટ કરી અને .flf ફાઇલ સબમિટ કરવાની છે. બરાબર? સો ટુડે વી આર ગોઈંગ ટુ એન્ડ અવર સેશન ઓવર હિયર. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.